નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું માનુશ્રી પટેલ। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં 4 હસ્તીને મરણોપરાંત ભારત રત્ન એનાયત। નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, કર્પૂરી ઠાકુર અને ડોક્ટર MS સ્વામીનાથનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારત રત્ન એનાયત। લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ। બિહારમાં પહેલા તબક્કાના ઉમેદવારી ફોર્મની આજે થશે ચકાસણી। સિક્કિમ અને અરુણાચલ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પરત લેવાનો આજે છેલ્લો દિવસ। લોકસભાની ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોએ લગાવી તાકાત। ભાજપ ઉમેદવાર નીતિન ગડકરીએ નાગપુરમાં કર્યો રોડ શો। ચેન્નઈમાં DMK અને ભાજપ ઉમેદવારોનો પ્રચાર, તો બિહારની પૂર્ણિયા બેઠક પરથી RJD સામે પપ્પુ યાદવે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની કરી જાહેરાત। દિલ્હીના શરાબ કૌભાંડમાં આમ આદમી પાર્ટીની વધી મુશ્કેલી। દિલ્હીના આમ આદમી પાર્ટી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતની ઈડીએ કરી પૂછપરછ। ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં માફિયા મુખ્તાર અંસારીની અંતિમ વિધિ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવાયો મૃતદેહ। 2 દિવસ પહેલા હાર્ટ એટેકના કારણે થયું હતું મોત। ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને કારણે કાતિલ ઠંડી, તો આગામી 5 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી। અમદાવાદ, બનાસકાંઠા, આણંદ અને વડોદરામાં યલો એલર્ટ। અમદાવાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં નોંધાયું 40 ડિગ્રી તાપમાન। સમાચાર હવે વિગતવાર જોઈએ તો આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન સમારોહ યોજાયો હતો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશની 4 મહાન હસ્તીઓને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા। પૂર્વ પ્રધાનમંત્રી PV નરસિમ્હા રાવને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરાયા હતા। આ પુરસ્કાર તેમના પુત્ર PV પ્રભાકર રાવ દ્વારા લેવામાં આવ્યો હતો, જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને પણ મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પુરસ્કાર તેમના પૌત્ર જયંત સિંહ દ્વારા લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને પણ મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પુરસ્કાર પણ તેમના પુત્ર રામનાથ ઠાકુર દ્વારા લેવામાં આવ્યો હતો। તો રાષ્ટ્રપતિએ હરિક્રાંતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર ડોક્ટર MS સ્વામીનાથનને પણ મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમની પુત્રીએ આ પુરસ્કાર મેળવ્યો હતો। દિલ્હી લીકર સ્કેમ પોલિસી મામલે આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ઈડીએ આપના ધારાસભ્ય અને દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત સમન્સ પાઠવ્યા છે। લીકર પોલિસી સ્કેમ મામલે હાલ કૈલાશ ગેહલોતની પૂછપરછ કરવામાં આવી રહી છે। તપાસ એજન્સીનું કહેવું છે કે કૈલાશ ગેહલોતે જૂથનો ભાગ હતા, જેણે દારૂ નીતિના ડ્રાફ્ટને તૈયાર કર્યો હતો। મહત્વનું છે કે આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા નેતાઓની ધરપકડ થઈ ચૂકી છે। લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 સીટ ઉપર મતદાન થશે। પ્રથમ તબક્કામાં સૌથી વધારે તમિલનાડુમાં 39 બેઠકો ઉપર મતદાન થશે, જ્યારે રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, ઉત્તરાખંડ, આસામ, મહારાષ્ટ્રની 5 બેઠકો, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3 તથા અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની 2, મિઝોરમ, નાગાલેન્ડ, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, પોંડિચેરી, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, ત્રિપુરા, સિક્કિમની 1 સીટ પર મતદાન થશે। તો બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રોની તપાસ થશે તથા 2 એપ્રિલ સુધી નામ પરત લઈ શકાશે। સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ઉમેદવારી ફોર્મ પરત લેવાનો આજે અંતિમ દિવસ છે। બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે 19 એપ્રિલના રોજ મતદાન થશે।
દિલ્હી લીકર સ્કેમ પોલિસી મામલે આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઈડીએ આપના ધારાસભ્ય અને દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યા છે. લીકર પોલિસી સ્કેમ મામલે હાલ કૈલાશ ગેહલોતની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે કૈલાશ ગેહલોતે એ જૂથનો ભાગ હતા જેમણે આ દારૂ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. મહત્વનું છે કે આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા નેતાઓની ધરપકડ થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. નાગપુરથી ભાજપના ઉમેદવાર નીતિન ગડકરીએ નાગપુર સેન્ટ્રલ વિસ્તારમાં રોડ શો કર્યો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો તમિલનાડુના ચેન્નઈ સેન્ટ્રલથી ડીએમકે ઉમેદવાર દયાનિધિ માર્ગને પણ પ્રચાર શરૂ કર્યો હતો. જ્યારે ચેન્નઈ સેન્ટ્રલથી ભાજપના ઉમેદવારે પણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. તો બિહારમાં વિપક્ષના ગઠબંધનમાં વિવાદ જોવા મળ્યો છે. પૂર્ણ બેઠકથી આરજેડીએ પોતાના જ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ જ બેઠકથી કોંગ્રેસમાં પપ્પુ યાદવે ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે. આરજેડીએ બીમા ભારતીને ઉમેદવાર બનાવ્યા છે. પપ્પુ યાદવે થોડા સમય પહેલા જ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો હતો. पूर्णिया के बारे में मैंने कहा था, मर जाऊंगा कांग्रेस से अलग नहीं होगा, दुनिया छोड़ दूंगा, पूर्णिया से अलग नहीं होगा. फिर मैं उसी को दोहरा रहा हूं कि कांग्रेस की झंडा जनता ने हमारे हाथ में दे दी है और वो झंडा मेरे हाथ में होगी और जनता उस झंडे को 26 अप्रैल को स्थापित करेगी और पूर्णिया की धरती पर कांग्रेस की झंडा को स्थापित करने का संकल्प के साथ पूर्णिया की जनता के बीच जाना. ઇન્કમ ટેક્સ વિભાગે ફરી એકવાર કોંગ્રેસને નોટિસ ફટકારી છે. ટેક્સ દંડ અને વ્યાજની સાથે 1823 કરોડની રિકવરી નોટિસ ફટકારી છે, જેના વિરોધમાં કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ કરવા જઈ રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા સંસ્થાઓને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે. સાથે જ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફરી એકવાર ધમકી આપી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે સરકાર બદલાશે તો લોકતંત્રનું ચીરહરણ કરનાર સામે કડક કાર્યવાહી થશે અને એવી જ કાર્યવાહી થશે કે ફરી આવું કરવાની હિંમત નહીં કરે. આ મારી ગેરંટી છે. કોંગ્રેસના આ વલણને લઈને ભાજપે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કોંગ્રેસ પોતાને ખાસ વીવીઆઈપીની કેટેગરીમાં રાખે છે. તેમની ચોરી પકડાઈ ગઈ એટલે ટેક્સ નથી આપવા માંગતા. એક તરફ દેશના મેદાની રાજ્યોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ પહાડી રાજ્યોમાં હાલ બરફવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના લાહોલ, સ્પીતિ અને રોહતાંગ અટલમાં આજે બરફવર્ષા થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તો આ તરફ હવામાન વિભાગે આજથી પૂર્વોત્તર ભાગોમાં ભારે વરસાદ સાથે તોફાનની આશંકા વ્યક્ત કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદ તથા બરફવર્ષા પણ થઈ શકે છે, જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ તથા ઝારખંડ અને બિહારમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. સમાચારમાં હાલ સમય છે એક વિરામનો. મીઠાઈ તો અમારા જમાનામાં બનતી હતી. હા તો જાઓ ને તમારા જમાનામાં. રોમાંસ તો અમારા જમાનામાં થતો હતો. પેમેન્ટ પણ તે જ જમાનાનું. હા અરે ભાઈ, ડિજિટલ પેમેન્ટ શીખો નવા જમાનાનું. ઈઝી, સેફ અને ફાસ્ટ છે. મેં તો અમને ડિજિટલ પેમેન્ટ કરવાનું શીખવાડી દીધું છે. તમે આવો સેલ્ફી લઈએ. આ અમારા જમાનાનું છે. આરબીઆઈ કહે છે કે ડિજિટલ પેમેન્ટ અપનાવો, બીજાઓને પણ શીખવો. વિરામ બાદ આપનું સ્વાગત છે.
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં મુખ્તાર અંસારીની દફન વિધિ કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ અને અર્ધસૈનિક લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા અને 5 ટર્મના ધારાસભ્ય મુખ્તાર અંસારીનું 63 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટના પગલે અવસાન થયું હતું। ગઈકાલે રાત્રે કડક સુરક્ષા વચ્ચે તેમના પાર્થિવ દેહને પ્રયાગરાજના બદોહી અને વારાણસી થઈને ગાઝીપુર લવાયો હતો। આ દરમિયાન ઘરની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો હતો। ભારતીય નૌસેનાએ ફરી એકવાર પોતાનો દમ દેખાડ્યો છે। ભારતીય નૌકાદળે ઈરાની માછીમારી જહાજ અલ કંબર 786ને સમુદ્રી ડાકુઓથી બચાવી લીધું છે। મહત્વનું છે કે 28 માર્ચે આ જહાજને બંધક બનાવવાનો પ્રયાસ થયો હતો। આ અંગે ભારતીય નૌસેનાને જાણ થતાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। 12 કલાકની ભારે જહેમત બાદ ઓપરેશન સફળ રીતે પાર પાડતા ઈરાની જહાજમાં સવાર 23 પાકિસ્તાનીઓને સુરક્ષિત રીતે બચાવી દેવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। વઢવાણ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાયા હતા। સુરેન્દ્રનગરના દીનદયાલ હોલ ખાતે ભાજપનો ભરતી મેળો યોજાયો હતો। આ અવસરે વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્ર ચૌહાણ, જીજ્ઞાબેન પંડ્યા સહિતના આગેવાનોએ તમામને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા। આજે મામા કોંગ્રેસ છોડી એમના 300 જેટલા ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે। એક રાષ્ટ્રીય વિચારધારા સાથે આજે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે આ વિધાનસભાની અંદર ને સુરેન્દ્રનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની તાકાત મજબૂત બની છે। રાજકોટથી ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ગદેથડથી આશ્રમની મુલાકાત લીધી હતી। રૂપાલાએ લાલબાપુના આશીર્વાદ લીધા હતા। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। ત્યારે લાલબાપુએ પુરુષોત્તમ રૂપાલાને જણાવ્યું હતું કે બધાનું કલ્યાણ થાય એવી અમારી માતાજીને પ્રાર્થના છે। વચ્ચેનો રસ્તો કાઢીને સમાજને સમજાવીશું। મહત્વનું છે કે શુક્રવારે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી જાહેરમાં ફરી એક વખત માફી માંગી રંજ વ્યક્ત કર્યો હતો। સમાજને ખૂબ સમજાવીશ, એને માટે અમે મહેનત કરશું, બને એટલી કોશિશ કરશું અને સમાજ સમજે એવી અમારી ભાવના છે અને એવી અમારી લાગણી છે, એટલે એ અમે કરશું ખાસ। ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં 800થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા। 2 દિવસ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ગાંધીનગર મહાનગરપાલિકાના 2 કોર્પોરેટર પણ ભાજપમાં સામેલ થયા હતા। આ અવસરે ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ તમામને પાર્ટીમાં આવકાર્યા હતા। ગાંધીનગર વિધાનસભામાં સમાવિષ્ટ પૂર્વ સરપંચો, પૂર્વ કોર્પોરેટર, વિવિધ સમાજના આગેવાનો અને સમર્થકો સહિત કોંગ્રેસના 800થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો કેસરી ખેસ ધારણ કર્યો હતો। તાપી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ અર્થે તાપી જિલ્લા કક્ષાની ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 9 અને અંડર 11 વયજૂથના 900 જેટલા ખેલાડીઓએ ટેસ્ટ આપી હતી। આ ટેસ્ટમાં ક્વોલિફાય થનાર ખેલાડીઓને રાજ્ય કક્ષાએ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટમાં ભાગ લઈને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે। તાપી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના પ્રવેશ માટે અંડર 9 અને અંડર 11ના બાળકોની ટેસ્ટ રાખવામાં આવી છે
અને એ ટેસ્ટમાં જે બાળકો મેરિટમાં આવશે એ બાળકો ઝોન કક્ષાની ટેસ્ટમાં આવશે અને આ બાળકો ઝોન કક્ષાની ટેસ્ટ પછી જે બાળકો સિલેક્ટ થશે એ બાળકોને આ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે. લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર તેજ બન્યો છે, ત્યારે જામનગર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવીયા દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. પૂનમબેન દ્વારા વોર્ડ વાઇઝ લોકસંપર્ક શરૂ કરાયો છે, જે અંતર્ગત વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2ના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી, જેમાં પ્રભારી પલ્લવીબેન ઠાકર, ધારાસભ્ય રીવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમારા વોર્ડ નંબર 2માં 1 ને 2નું કાર્યકર્તા સંમેલન યોજાયેલ હતું. તેમાં આપણા લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહી આ કાર્યકર્તા સંમેલનમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડેલ હતું. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વડોદરાના જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લામાં અંડર 9 અને અંડર 11ના રમતવીરોના ટેલેન્ટની ઓળખ કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લાના 600થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. મહત્વનું છે કે જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ અર્થે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. મહાનગરપાલિકાના ભાઈઓ અને બહેનો માટેની પસંદગી રાખવામાં આવેલી હતી. આજે વડોદરા ગ્રામ્યના ભાઈઓ અને કાલે વડોદરા ગ્રામ્યની બહેનો માટેનું આપણે આયોજન કરેલું છે અને આમાં આશરે 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને આ જિલ્લા કક્ષાની ટેસ્ટની અંદર જે લોકો ઉત્તીર્ણ થશે એ લોકો રાજ્ય કક્ષાએ બેટરી ટેસ્ટનું આયોજન થશે, એમાં ભાગ લેવા જશે અને એમાં જે ઉત્તીર્ણ થશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં આવશે. મોરબી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ધ લાઇટ ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી સંસ્થાન અને તેના મુખ્ય ઉદ્દેશથી વધુ અને વધુ લોકો વાકેફ થાય તેવા ઉદ્દેશ સાથે ધ લાઇટ મૂવી દર્શાવવામાં આવી હતી. આ અવસરે મોરબી કેન્દ્રના સમજુ દીદી, લતા દીદી, જુલીબેન સહિત બ્રહ્માકુમારી સંસ્થાના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના સ્કાય મોલ મલ્ટીપ્લેક્સ ખાતે ફિલ્મ દર્શાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ અંગે પોતાના પ્રતિભાવમાં દર્શકો અને બ્રહ્માકુમારી સંસ્થાના શ્રદ્ધાળુઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. ये ब्रह्मा कुमारी संस्थान की तरफ से एक बहुत अच्छा प्रयत्न किया गया है कि ब्रह्मा कुमारी संस्था की वास्तविक एक्टिविटी क्या है, वो कैसे आत्मा और परमात्मा के कनेक्शन माना मेडिटेशन के द्वारा लोगों को परमात्मा की अनुभूति कराना सिखाता है. परमात्मा आते हैं, कैसे अपना कार्य करते हैं और परमात्मा मुख्य यहाँ जो प्रदर्शन किया है ब्रह्मा कुमारी द्वारा आत्मा और परमात्मा का सच्चा आध्यात्मिक ज्ञान किया है, यही कंसेप्ट को उसने क्लियर किया. સમાચારમાં હાલ સમય છે એક વિરામનો. હાલક ડોલક ચાલ છે એની કોણ અને અટકાવે, રોજ સવારે કંઈક નવા આનંદ લઈને આવે. વાહ ચકડોળ આ જીવનનું ચકડોળ, વાહ વાહ ચકડોળ આ જીવનનું ચકડોળ. ઉડલી ઉડલીઓ પણ રેસ હજુ પૂરી નથી થઈ. The race has just begun. મમ્મી, મારે શું કરવું અને શું ના કરવું એ હું નક્કી કરીશ. કંઈક કરો અજય કુમાર, હટાવો આપ મંજુલાને રસ્તામાં. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિપરીત સમયમાં
બુદ્ધિમાં અહંકાર આવી જાય એટલે વિનાશ નક્કી જ છે. મંજુબેન માસ્ટર માઇન્ડ દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ દર મંગળવારથી શનિવાર બપોરે 3 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચના આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ વાગરા વિધાનસભામાં પ્રચાર શરૂ કર્યો. તેમાં પ્રચારમાં તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમ હેઠળ ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યું હતું. વેરવાડ, દશાન, હિંગલોટ, વડવા સહિતના ગામોમાં ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડીલો, માતા બહેનો સહિત ખેડૂતો અને યુવાનો સાથે મુલાકાત કરી સ્થાનિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આવી ગરમીમાં હીટવેવ અને લૂથી બચવા માટે છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. લૂ અને હીટવેવથી બચવા શું કરવું જોઈએ અથવા તો કેવા સાવચેતીના પગલાં લેવા જોઈએ તે અંગે સૂચન કરવામાં આવ્યું છે. એડવાઇઝરીની અંદર એવું છે કે જ્યારે કોઈ વ્યક્તિને લૂ લાગે તો લૂ લાગ્યા પછી એને શું કરવું, તો ભીના કપડાનો ઉપયોગ કરી શકે, એના માથા ઉપર ઠંડુ પાણી રેડી શકાય, શરીરમાં પાણીનું પ્રમાણ જળવાય એના માટે ORS કાં તો લીંબુ શરબત જેવું પ્રવાહી એ ઉપયોગ કરી શકે છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે એ વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર લઈ જવું. જો શરીરનું તાપમાન એકધારું જ વધતું હોય કાં તો માથાનો અસહ્ય દુખાવો થતો હોય કે નબળાઈ આવી ગઈ હોય, ઉલટી થતી હોય તો તાત્કાલિક 108નો ફોન કરી અને એમ્બ્યુલન્સ બોલાવી શકે. જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેરને જાનથી મારી નાખવાના ધમકીના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. થોડા દિવસ પહેલા વોર્ડ નંબર 1ના કોર્પોરેટરના પતિએ મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાનીને ધમકી આપી હતી. એટલું જ નહીં, દર મહિને 1 લાખ રૂપિયાની ખંડણીની પણ માંગ કરી હતી. સમગ્ર મામલે સિટી ઇજનેર પોલીસે ફરિયાદ નોંધાવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ કમિશનરને રજૂઆત કરી હતી, જેથી કમિશનર DN મોદીએ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાને યોગ્ય કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો હતો. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ શ્રી દીપુભાઈ પારિયા દ્વારા ઓફિસમાં આવી સતત 15-20 મિનિટ સુધી ધાકધમકી, ગાળાગાળી, એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરવાની ધમકી તેમજ ઇમ્પેક્ટ ફીની એક ખોટી ફાઇલ ક્લિયર કરાવવા માટે વોર્ડમાં પૈસાની માગણી કરી, હપ્તાની માગણી કરી તેમજ એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં હતી. આ બાબતે મેં 27 તારીખ સાંજના રોજ સિટી A ડિવિઝનમાં ઓફિશિયલ પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી. અમરેલીમાં ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ ઇનોવેટિવ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં યુગાન્ડા, આફ્રિકા, સુદાન, કેન્યા, તંઝાનિયા અને ઝિમ્બાબ્વે જેવા અલગ અલગ 6 દેશના લોકોએ કેમ્પસના મહેમાન બન્યા હતા. આ તકે ઉપસ્થિત રહેલા યુગાન્ડાના રિસર્ચ સ્કોલર સહિત અન્ય 5 રિસર્ચ સ્કોલરોએ વિદેશની એજ્યુકેશન સિસ્ટમ અને ઇનોવેશન વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. અમરેલીમાં એજ્યુકેશનનું સ્તર ઊંચું લાવવા માટે કેવા પ્રયત્નો થઈ શકે તે વિશેષ માહિતી હતી. ઇન્ટરનેશનલ ઇનોવેટિવ એજ્યુકેશન કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સની અંદર યુગાન્ડા, કેન્યા, તાન્ઝાનિયા, સાઉથ આફ્રિકા જેવા અલગ અલગ 6 દેશોની અંદરથી રિસર્ચ સ્કોલરો આવેલા છે અને આપણા દેશની ઇકોસિસ્ટમ, એમના દેશની એજ્યુકેશન ઇકોસિસ્ટમ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરશે, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. I'm happy to be here at Dr. Kalam Innovative School. This is a great initiative that JSA and the group have initiated in this community, coming back to help the community develop an ecosystem that makes everyone included, leaving no one behind. So this is one of the basics of achieving the SDGs and making sure that everyone is included in the development of the community.
બનાસકાંઠા કોંગ્રેસના અગ્રણી રાજપૂત આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસનો હાથ છોડીને કેસરીઓ ધારણ કરશે તેવી અટકળો વહેતી થઈ હતી, ત્યારે રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે જણાવ્યું હતું કે કોંગ્રેસે કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન સ્વીકારીને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી. મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું. પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવી છે. એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ, એમના સાથે સલાહ મશવરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે, મારા શુભેચ્છકો છે, એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 26 લોકસભા બેઠક દીઠ મીડિયા કોઓર્ડિનેટર્સની નિમણૂક કરી દેવાઈ છે. 3 ઝોનમાં મીડિયા સેન્ટર ઊભા કરી વિવિધ બેઠકો ઉપર નજર રખાશે. ગુજરાતના 4 ઝોનમાં વિભાગીય પ્રવક્તાઓની પણ નિમણૂક કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાત મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નૈશદ દેસાઈ, સૌરાષ્ટ્રમાં મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે ડોક્ટર નિદત બારોટ અને મધ્ય ગુજરાતમાં મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નરેન્દ્ર રાવતની પસંદગી કરી તેમને કામગીરી સોંપવામાં આવી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીના સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તારીખ 19 એપ્રિલ 2024થી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ પર પ્રતિબંધ રહેશે. સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર કે પ્રસાર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈનો ભંગ કરનારને 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા તો બંનેની સજા થઈ શકે છે. IPL 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સે સતત બીજી વખત જીત મેળવી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 7 વિકેટે હરાવ્યું હતું. ગઈકાલે બેંગ્લુરુના M ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ 16.5 ઓવરમાં 3 વિકેટે 183 રનનો ટાર્ગેટ ચેસ કર્યો હતો. 18મી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ દ્વારા થઈ ચૂકી છે. ત્યારે ચૂંટણીલક્ષી ગતિવિધિઓ, સમાચારો, અહેવાલ અને એનાલિસિસ માટે જુઓ ચૂંટણીલક્ષી અમારો વિશેષ કાર્યક્રમ જનાદેશ 2024 દરરોજ સાંજે 6 વાગે માત્ર ડીડી ગિરનાર પર. આ કાર્યક્રમ આપ ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ નિહાળી શકશો. સમાપ્ત કરીશું. નમસ્કાર.